એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય, હું બધું ભૂલી ગયો છું. નેગેટિવ વાક્ય, હું બધું ભૂલી ગયો નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય, શું હું બધું ભૂલી ગયો છું? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં હું સબ્જેક્ટ છે, બધું ઓબ્જેક્ટ છે અને ભૂલવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. હેવ અથવા હેઝ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી આઈની સાથે હેવ આવે છે. વર્બ એટલે કે ભૂલવુંનું અંગ્રેજી ફોરગેટ થાય છે. પરંતુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ફોરગેટનું ભૂતકૃદન ફોરગોટન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે બધુંનું અંગ્રેજી એવરીથિંગ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ હેવ ફોરગોટન એવરીથિંગ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. હેવ અથવા હેઝ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી આઈની સાથે હેવ આવે છે. નોટનું નોટ, વર્બ એટલે કે ભૂલવુંનું અંગ્રેજી ફોરગેટ થાય છે. પરંતુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ફોરગેટનું ભૂતકૃદન ફોરગોટન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે બધુંનું અંગ્રેજી એવરીથિંગ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ હેવ નોટ ફોરગોટન એવરીથિંગ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. હેવ અથવા હેઝ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી આઈની સાથે હેવ આવે છે. સબ્જેક્ટ એટલે કે હુંનું અંગ્રેજી આઈ થાય છે. વર્બ એટલે કે ભૂલવુંનું અંગ્રેજી ફોરગેટ થાય છે. પરંતુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ફોરગેટનું ભૂતકૃદન ફોરગોટન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે બધુંનું અંગ્રેજી એવરીથિંગ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હેવ આઈ ફોરગોટન એવરીથિંગ એવું થાય છે.